ગુડ મોર્નિંગ એવરીવન. સો ફાઇનલી મોર્નિંગની શરૂઆત થઈ રહી છે આ તરફ મારા મેડિટેશન જોડે. મેડિટેશન સેશન કમ્પ્લીટ કરી મારું રીડિંગ મેં આજથી સ્ટાર્ટ કરવાની છું. એન્ડ ડેઇલી મારા ભટકતા મનને શાંત કરવા માટે મેં ડેઇલી મેડિટેશન કરી રહી છું. મેડિટેશન સેશન કમ્પ્લીટ કરી આ તરફ તમે વિન્ડોમાંથી જોઈ શકો છો બહારનો નજારો કેવો આવી રહ્યો છે. બટ બહાર બહુ જ ઘોંઘાટ છે. એન્ડ ફાઇનલી મેં અત્યારે સ્ટડી ટેબલ પર આવી ગઈ છું. એન્ડ ઘણા દિવસથી આ સ્ટડી ટેબલ પર રીડિંગ નથી કર્યું તો એમને ક્લીન કરવા જઈ રહી હતી. ત્યાં મારા હાથમાં આવી ગઈ છે ધ સિક્રેટ બુક. સો આ બુક્સને જોઈને મને વારંવાર રીડ કરવાની ઈચ્છા થાય છે કેમ કે મેં વિઝ્યુલાઇઝ એન્ડ મેનિફેસ્ટનો નિયમ જાણું છું અને મારી લાઈફમાં તો કામ બી કરે છે. સો ફાઇનલી ચલો ફટાફટથી મેં સ્ટડી ટેબલ ક્લીન કર્યું અને ત્યાર પછી થોડું સજાવી ધજાવી બી લીધું. ફાઇનલી ગાઈઝ મારું સ્ટડી ટેબલ બી આજે થઈ ગયું છે ક્લીન. એન્ડ ટ્રેડિંગની શરૂઆત બી આજે મારા સ્ટડી ટેબલ પર. એન્ડ આ મારા સબસ્ક્રાઈબર જે ગિફ્ટ કર્યું હતું ગણપતિ દદ્દુ એન્ડ આદિ યોગી. સો ચલો મેં બી મારું રીડિંગ છે અત્યારે સ્ટાર્ટ કરીશ અહીંયાથી જ. સો અત્યારે મેં જે રીડ કરી રહી છું એ બુક છે સામાન્ય વિજ્ઞાન. એન્ડ બુક્સ મારી પાસે યુવા ઉપનિષદની છે, એનસીઆરટી જીસીઆરટી રીડ કરી રહી હતી. એન્ડ જે ચેપ્ટર મેં રીડ કરું છું એમને રિવાઇઝ કરવા માટે મેં એમના જ લેક્ચર જોતી હોઉં છું. બટ કયા મારી પાસે અલગ અલગ કોર્સ છે એ કોર્સમાંથી જ મેં રિવાઇઝ કરતી હોઉં છું. સો ફાઇનલી એન્ડ લાસ્ટમાં જે વનલાઇનર અને એમસીક્યુ આપ્યા હોય છે એ બી મેં અટેમ્પ્ટ કરતી હોઉં છું. સો ફાઇનલી રીડિંગ તો કંઈક આ રીતે કરી રહી છું. બટ હા, જે વસ્તુ મને યાદ નથી રહેતી હોતી અને વારંવાર રિવાઇઝ કરવી પડે એમ હોય છે એમને મેં આ ચાર્ટ લઈ ચાર્ટની અંદર લખી એન્ડ સામે હોલ પર લગાવી દઉં છું જેથી કરીને વારંવાર રિવાઇઝ થઈ શકે. એન્ડ અહીંયા મારું ચેપ્ટર બી ફિનિશ થયા પછી મારી ખુશી કંઈક આ રીતે હોય છે. એન્ડ ચલો ગણપતિ દદ્દુને બી ધન્યવાદ કહી દીધા કે ચલો મારું ચેપ્ટર ફિનિશ થઈ ગયું. આ ફૂલ વ્લોગ જોવા માટે તમારે જવું પડશે મારી યુટ્યુબ ચેનલ.